चलो दोस्तों नवा व्लॉग में आई गया। अहींया अमारुं जे उर्देमानुं जूनुं मंदिर है અને વર્ષોથી અહીંયા બળેવના દિવસે બળેવિયા ફૂટે છે કે જે એનું એક પણ ટુકડો લઈ જઈને ધાનમાં નાખે તો ધાન એનું સડતું નથી। એવા તે તળાવના કોઠે જઈને તળાવથી 4 મટકા ભરીને લાવે છે। એ 4 મટકા ભરીને લાવે। 4 મટકામાં એક અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ 4 નામ આપવામાં આવે છે। અને અમારી પાછળ જે મંદિર છે તે મંદિરને ત્યાં પાંગણમાં લાવી અને ત્યાં એને રાઉન્ડ મારશે। 4 રાઉન્ડ મારીને ત્યાં ફોડવામાં આવશે। હવે કાનું મટકું કેટલું જુદું થઈને વેરાય છે એના માટે, એટલે કયા મહિનામાં કેટલો વરસાદ થાય એની અનુમાન ઘડિયા લગાવતા એમ પણ હજી પ્રથા ચાલુ જ છે। તમને હમણાં આવે મટકા લઈને તમને બતાવું અવશ્ય। આ ચેનલને શેર ના કરી હોય તો શેર કરી લેજો, સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લેજો, લોકોને કરજો। આવી પરંપરા જોવા મળે। તમને તો વિડીયોના માધ્યમથી બતાવું છું, પણ તમને એક શેર કરીને બીજાને બતાવવામાં કોઈ તકલીફ નથી, માટે મહેરબાની કરી એક શેર કરીને આગળ બીજાને પણ બતાવજો। જય માતાજી। અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આહો। ચલો ઉર્દેમાના મંદિર આગળ 4 જણ આવી ગયા છે। અષાઢ, શ્રાવણ, ભાદરવો આવા જો 4 મટકી સરપંચના ઘરેથી થાય ને આ સરપંચ છે, જોઈ શકો છો। હવે એની વિધિ છે, વિધિ કરી વિધિ પણ તમને બતાવી દઉં હું, જોઈ શકો છો। ઢોલી પણ આવે છે। જો કર દો, હા કર દો। ओके जो 4 फेरा फरવાનું ચાલુ થઈ ગઈ છે। અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આહો એની વિધિ પ્રમાણે એક મટકી ત્યાં હળ લગાવી ત્યાં ફોડવામાં આવશે। તમને પૂરો વિડીયો બતાવી દઉં, પૂરો વિડીયો જુઓ। આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, અવશ્ય શેર કરવાનું ના ભૂલતા, ખાલી શેર અવશ્ય કરજો। બરાબરથી એક મટકી ફોડશે હળ ઉપર, જોઈ શકો તમે। જુઓ હવે ત્યાં જો સ્ટાર્ટ થાય છે મટકી ફોડવાનું। બોલો ઉર્દે માત કી જય। આ ઉર્દેમાનું મંદિર છે। હવે પડાપડી થશે, કોણ કેટલો લઈ જાય મટકીનું। એક પણ કટકો હાથમાં આવે તો ધાન સડતું નથી। જો પડાપડી થઈ ગઈ છે લેવા માટે, જોઈ શકો છો। આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે, વર્ષો થઈ ગયા, હજી પણ ચાલુ છે। માટે કોમેન્ટમાં જય ઉર્દેમાં લખવાનું ભૂલતા નહીં। આ ઉર્દેમાનું મંદિર છે અહીંયા, આ જોઈ શકો છો।